એક વખત એક ગાય ચરતી ચરતી જંગલમાં ભૂલી પડે છે અને જંગલમાં અંદર જતી રહે છે ખાસી. તો ત્યાં સિંહ ગાયને જોઈ જાય છે, એટલે સિંહ એની પાછળ પડે છે શિકાર કરવા. દોડતા દોડતા જતા હોય છે તો તે એક દલદલમાં બંને જણા ફસાઈ જાય છે. ફસાયા હોય છે, નીકળી શકતા નથી, એટલે બંને વાતો કરતા હોય છે. એમાં ગાય પૂછે છે સિંહને કે તારો કોઈ માલિક છે? એટલે સિંહ કહે છે તને ખબર પડે છે કોને કહે છે કે હું જંગલનો રાજા સિંહ છું, મારો કોઈ માલિક ના હોય. એટલે ગાય કહે છે કે મારો તો એક માલિક છે, હું સાંજે આટલો ટાઈમ થાય ત્યાં સુધીમાં ના પહોંચું ને તો માલિક મને શોધતો શોધતો અહીં આવી જ જશે. એ મારો માલિક મને બચાવી લેશે. તને કોણ બચાવશે? માલિક કે ગુરુ જે ગણવાય આપણે કોઈ જગ્યાએ ફસાઈ જઈએ કે ક્યાંક ખોટા રસ્તે જતા રહીએ તો એક માલિક, એક ગુરુ એવો હોવો જોઈએ જે આપણને બચાવી શકે, આપણને સાચા રસ્તે લાવી શકે. એ ગુરુ તમારો કોઈ પણ હોઈ શકે, તમારા માતા, પિતા, બહેન, ભાઈ, મિત્ર, ગુરુ કોઈ પણ હોઈ શકે. તો એવો એક ગુરુ, એક માલિક, એક મિત્ર રાખો. અને કોઈ નહીં તો કૃષ્ણમ વંદે જગદગુરુ, એ તો છે જ. તો એવા રહો જેથી તમે કોઈ રસ્તામાં ભૂલા પડ્યા હોય કે ફસાઈ ગયા હોય તો તમારો માલિક તમારા કરતાં તમારી વધુ ચિંતા કરીને તમને એ રસ્તેથી બહાર કાઢી શકે. જય શ્રી કૃષ્ણ.